નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે છે પંક્તિ પાંડે. પંક્તિ, આપને નમસ્કાર. નમસ્તે સર. મિત્રો, પંક્તિ પાંડેના નામ અને કામથી આપણે બધા પરિચિત છીએ જ, પણ છતાં પણ થોડો પરિચય એમનો તાજો કરાવી દઉં. તેઓને પ્રધાનમંત્રી શ્રી દ્વારા 100 મોસ્ટ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ એ રીતે એમને સન્માનિત કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને તેઓ આપણે જેને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ કહેવાય, એટલે કે એવી જીવનશૈલી કે જે લાંબો સમય ચાલે અને ખરા અર્થમાં આપણે જેને એવી જીવનશૈલી કે જે ઓછામાં ઓછી પર્યાવરણને નુકસાન પહોંચાડે એવી જીવનશૈલી, એના પ્રચાર માટે તેઓ કામ કરી રહ્યા છે. પંક્તિજી, આપણે જયારે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ એ શબ્દ પ્રયોગ કરીએ તો થોડો ફેન્સી શબ્દ પ્રયોગ લાગે, અને મારા જેવા ઘણા એવું પણ વિચારે કે આવી જીવનશૈલીમાં મારે જો મારી જાતને ટાળવી હોય તો મારે કદાચ ઘણું ખરું નવું કરવું પડશે, અથવા તો જે મારા માટે શક્ય પણ નહીં બને. તો શરૂઆત કઈ રીતે કરવી? બિલકુલ. તો જયારે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ ની વાત આવે છે ત્યારે લોકોનું સૌથી મોટું મિથ એ છે કે કદાચ આપણે અત્યારે નવું કશું ખરીદવું પડશે, જેમ કે ઘરનું આખું પ્લાસ્ટિક ફેંકીને કશું નવું લેવું પડશે, કંઈક નવું વોર્ડરોબ આપણે કરવું પડશે. પણ આ સૌથી મોટું બિગેસ્ટ મિથ છે કે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ એ કોસ્ટલી છે. ના, સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ એ સૌથી સસ્તી લાઈફસ્ટાઈલ છે, અને એનો પહેલી જ સીડી છે યુઝ વોટ યુ હેવ. તમારી પાસે જે છે એને વાપરો. પછી એ પ્લાસ્ટિક હોય કે પછી ગમે તે કપડું હોય, તમે એનો યુઝ કરો. જે વસ્તુ છે એનો રીયુઝ કરો. એટલે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ માટે તમારે કંઈક બાય કરવાની જરૂર નથી. જે તમારી પાસે છે એને તમે વાપરો. અને એટલા જ માટે એ એન્વાયરમેન્ટ માટે પણ બહુ સારી છે. અને આપણે જ્યાં વાત કરીએ છીએ કે જયારે સસ્ટેનેબિલિટીની વાત આવે ત્યાં ઓવર કન્ઝપ્શન, કેમ કે જનરલી આપણું મેન્ટાલિટી હોય છે આ બાય કરીએ, પેલું બાય કરીએ, પણ ના, એની સૌથી પહેલી સીડી છે આપણા કન્ઝપ્શન ઉપર આપણે કંટ્રોલ કરવો. બરોબર. સામાન્ય રીતે નવી વસ્તુ ખરીદવાનો આપણને એક પ્રકારનો શોખ હોય. મારી પાસે એક શર્ટ હોય તો મને એમ થાય કે આ નવું શર્ટ અથવા તો નવી ફેશનનું શર્ટ નીકળ્યું છે તો હું ખરીદું. મારી પાસે એક મોબાઈલ ફોન હોય તો મને એમ થાય કે આ નવો મોબાઈલ, નવું કંઈક સુવિધાવાળો છે તો હું ખરીદું. આ વસ્તુ તો એક રીતે જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલને વધારે સારી બનાવવાની એક ઈચ્છા હોય છે, એના ભાગરૂપે થતું હોય છે. તો આ ન કરવું એ તમે કઈ રીતે અમને સમજાવશો? બિલકુલ. તો એક હોય વોટ યુ નીડ અને વોટ યુ વોન્ટ. હવે વોન્ટ તો બહુ બધી હોય કે મને આ પણ જોઈએ છે, આ પણ જોઈએ છે, આ પણ જોઈએ છે, પણ આપણી બેઝિક જે 3 નીડ છે તો રોટી, કપડા અને મકાન જ છે. તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ આપણે પોતાની લાઈફ સ્ટાઇલમાં કશું બી ખરીદવા પહેલા આપણે પોતાને ક્વેશ્ચન પૂછવો કે ભાઈ વાય યુ નીડ ટુ બાય ધેટ. કેમ ખરીદવું છે? જસ્ટ બીકોઝ કે ઇટ ઇઝ ઓન સેલ, જસ્ટ બીકોઝ આપણા ફ્રેન્ડે ખરીદ્યું, જસ્ટ બીકોઝ આપણે સોશિયલ મીડિયા પર જોયું ને આપણે પહેરવું છે? કેમ આપણે એને ખરીદીએ છીએ? કે ખરેખર મારી પાસે નથી જ અને મારે જોઈએ જ છે? તો હંમેશા કોઈ બી વસ્તુ લેવા પહેલા આપણે પોતાને આ ક્વેશ્ચન પૂછીશું ને, 4-5 ક્વેશ્ચન, કે ભાઈ કેમ આપણે લઈએ છીએ? આપણે લઈએ છીએ તો એને કેટલી વખત વાપરીશું? આપણે એને વાપરીશું તો વાપર્યા પછી એનું શું? કેમ કે આપણે હંમેશા આપણા માટે જ વિચારતા હોઈએ છીએ, પણ એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ માટે આપણે આ બધી જ વસ્તુ વિચારવી છે કે આપણે લઈને એને કેટલું વાપરીશું. આપણને ખરેખર એની જરૂર છે કે આપણે જસ્ટ ખાલી સેલ કે દેખાવ દેખીમાં એ વસ્તુ લઈએ છે? તો સસ્ટેનેબિલિટીમાં આપણા પર કંટ્રોલ કરવો બહુ જ જરૂરી છે. અચ્છા, હવે આનો ફાયદો પર્યાવરણને કઈ રીતે થાય? કારણ કે એ ગણિત મને બી સમજાતું નથી. બિલકુલ. તો કોઈ બી, હવે આપણે માનીએ કે કોટનનું શર્ટ, આપણને લાગે આ તો કોટનનું શર્ટ છે, એને શું પર્યાવરણથી નુકસાન? કોટન છે, બધું જ છે. પણ હવે કોઈ બી વસ્તુ બનવામાં એક રિસોર્સ લાગે છે. કોટન પણ બનવામાં એમાં પાણી લાગે છે, ઇલેક્ટ્રિસિટીથી એ ફાઈબરમાં કન્વર્ટ થાય છે, પછી એના ઉપર ડાય થાય છે, એ બી કેમિકલ પ્રોસેસ હોય, એ પણ કેમિકલથી બને છે. એ કેમિકલ બનવામાં પણ બહુ બધી ઇલેક્ટ્રિસિટી અને રિસોર્સિસ લાગ્યા હોય. છેવટે એ શર્ટ સીવડાઈને તમારી પાસે આવે છે, એમાં સરસ મજાનું પેકેજિંગ થાય છે. તો એ ખાલી શર્ટ નથી, એ શર્ટને બનવા પાછળ પણ બહુ બધા રિસોર્સિસ લાગે છે. તો કોઈ બી વસ્તુ છે, પછી એ તમારું કોટનનું શર્ટ હોય કે પછી તમારું કોઈ બી વેજીટેબલ હોય, બધામાં એક એન્વાયરમેન્ટલ ફૂટપ્રિન્ટ હોય છે, કાર્બન ફૂટપ્રિન્ટ એની હોય છે, એની વોટર ફૂટપ્રિન્ટ હોય છે. તો એ આપણો એક રિસોર્સિસ છે. જો તમે એ ખાલી એમ જ બાય કરો છો અને એને નથી યુઝ કરતા, તો ઇટ મીન્સ કે તમે એ રિસોર્સિસ વેડફ્યા છે. એટલે તમે એને જો વાપરો તો એ રિસોર્સિસનો ખરેખર યુઝ થાય. પણ જો એને તમે વાપરો અને એનો બગાડ કરો, કે તમે ના પહેરો, કે તમે ફેંકી દો, તો એ રિસોર્સિસનો બગાડ છે અને એન્વાયરમેન્ટ ઉપર એની બહુ મોટી ઇમ્પેક્ટ થાય છે. હવે હું એક વ્યક્તિ અમુક વસ્તુ ન કરું અથવા તો કરું, એની પર્યાવરણ પર કેટલી અસર પડવાની? કારણ કે આ જે પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે, અથવા આપણે જેને ક્લાઇમેટ ચેન્જ કે આ પરિબળો આપણે જેની ઉપર વિચાર કરીએ છીએ, હવે એ સમસ્યા તો બહુ વિકટ સમસ્યાઓ છે, વિકરાળ સમસ્યાઓ છે. એમાં મારા જેવા એક વ્યક્તિના અમુક વસ્તુ કરવાથી કે ન કરવાથી શું ફરક પડે? બિલકુલ. તો એક એવી વસ્તુ છે કે આપણી એ જે લાઈફસ્ટાઈલ છે આપણે એક દિવસ નથી કરવાની. જેમ કે હવે એક સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ, પ્લાસ્ટિકની જ વાત કરીએ કે હવે મેં મારી લાઈફસ્ટાઈલમાંથી સ્ટ્રો
કે પ્લાસ્ટિકની બેગ એને હટાઈ દીધી છે. બરોબર. તો હવે એક દિવસમાં તો એક જ પ્લાસ્ટિકની કે 3-4 પ્લાસ્ટિકની બેગ હું માર્કેટથી લઈ જાઉં. પણ તમે વિચારો કે એક વ્યક્તિ જો એની લાઈફસ્ટાઈલમાં એને ઉતારી દે અને વર્ષ સુધી એ ફોલો કરે તો કેટલું બધું એ પ્લાસ્ટિક અવોઇડ કરી શકે. હવે એને શીખી અને નેક્સ્ટ જનરેશન જો એ વસ્તુ ફોલો કરે તો આપણને આવા સિંગલ યુઝ આઇટમની જરૂર ના પડે. હવે એ વ્યક્તિ પોતે પ્રેક્ટિસ કરે ને બીજા 5 લોકોને પણ ઇન્ફ્લુએન્સ કરે કે ભાઈ તમે આ ના કરો, તો હંમેશા એ ચેન આપણે ખાલી એક દિવસ નહીં પણ આપણે એને વર્ષ સુધી ફોલો કરીએ, કેમ કે પ્રોબ્લેમ મોટો છે. એનું સોલ્યુશન આજ કે કાલમાં નથી આવી જવાનું. સાયન્ટિસ્ટ પણ એના ઉપર જે વર્ક કરે છે એનું પણ સોલ્યુશન કાલે ને કાલે નથી આવી જવાનું, એમાં પણ ટાઈમ લાગવાનો છે. તો બિહેવિયર ચેન્જમાં પણ એવું છે. બિહેવિયર ચેન્જ તરત નહીં આવી જાય, પણ સ્લોલી ધીમે કરીને આપણામાં આપણી આવનારી પેઢીઓમાં ઉતરશે અને ધીમે રહીને આ જે ક્લાઇમેટનો અને એન્વાયરમેન્ટનો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવશે, એક સસ્ટેનેબલ સોલ્યુશન આવશે, એક લોંગ ટર્મ સોલ્યુશન આવશે. તો આપણે એક તો નિર્ણય લઈએ કે આપણને જે વસ્તુની જરૂર નથી એવી વસ્તુ આજે આપણે નહીં ખરીદવાનો નિર્ણય લઈએ, આપણે બધા સાથે મળીને. પણ પર્યાવરણના એક ચિંતક તરીકે અથવા પર્યાવરણની ચિંતા કરતી વ્યક્તિ તરીકે તમે એવા બીજા 3-4 એવા કયા ટિપ્સ આપશો કે જેનું પાલન તમારે આપણે બધાએ કરવું જોઈએ, પર્યાવરણ જાળવણીમાં આપણું યોગદાન રહેશે? બિલકુલ. તો એવી સૌથી પહેલા વસ્તુ છે મિનિમલિઝમ. બરોબર. ઓછામાં વધારે એ વસ્તુને આપણે અપનાવીએ કે આપણી પાસે જેટલી વસ્તુ છે એને આપણે વાપરીએ, એમાં આપણે ફુલફિલમેન્ટ ફીલ કરીએ. મિનિમલિઝમ જેટલું સરસ ફર્સ્ટ સ્ટેપ બીજું કોઈ નથી. બરોબર. ઓછી વસ્તુ બાય કરો, જેટલી જરૂર છે એટલી બાય કરો, જે છે એનાથી કામ ચલાવો. બીજું છે કમ્પોસ્ટિંગ, ઘરે ખાતર બનાવવાની પ્રક્રિયા. હવે કમ્પોસ્ટિંગ એટલું સરસ વસ્તુ છે કે જેનાથી આપણી પ્રોબ્લેમ તો સોલ્વ થાય છે, સાથે સાથે રીજનરેટ પણ કરીએ છીએ આપણે. જેમ કે આપણે સાંભળીએ છીએ કે સોઇલ અત્યારે મરી રહી છે, સોઇલમાં એટલા બધા જે માઇક્રોબ્સ નથી, પણ કમ્પોસ્ટિંગ એટલી સરસ પ્રોસેસ છે જે આપણને પાવર આપે છે કે ઘરે બેઠા બેઠા તમે રીજનરેટ કરી શકો છો. અને જસ્ટ 1 કે 2 મિનિટના તમારા ટાઈમ કાઢવાથી, જે આપણે ઘણો બધો ટાઈમ સોશિયલ મીડિયામાં કાઢતા હોય છે, તો આપણે કમ્પોસ્ટિંગમાં 2 મિનિટ કાઢીએ તો આપણે પ્રકૃતિ માટે ઘણું બધું કરી શકીએ છીએ. અને જે ત્રીજી વસ્તુ છે રીસાયકલિંગ. આજકાલ ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે, તો હવે અત્યારે આપણે ટેકનોલોજી AI ને યુઝ કરીને આપણે કેવી રીતના જે વસ્તુઓ છે ને અવોઇડ નથી કરી શકવાના, કેમ કે આપણે અત્યારે 2024માં રહીએ છીએ. આપણે બધી જ વસ્તુઓ પ્લાસ્ટિક આપણી લાઈફમાંથી જતું રહે એવું પોસિબલ નથી. તો અમુક પ્લાસ્ટિક જે તમે ના અવોઇડ કરી શકો, અમુક મટીરિયલ જે ના અવોઇડ કરી શકો, એને આપણે રિસાયકલિંગમાં મોકલીએ. રિસાયકલિંગમાં મોકલવાનું પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કે એને ધોઈને મોકલો. જનરલી આપણે ગંદાને ગંદા ડબ્બા નાખી દેતા હોય છે. ના, રિસાયકલિંગ થઈ શકે છે, પણ ખાલી અમુક જ % રિસાયકલિંગ થાય છે. કેમ? બીકોઝ આપણે એને સાફ નથી કરતા વસ્તુઓ. તો હું બધાને રિક્વેસ્ટ કરું કે રિસાયકલિંગમાં મોકલો, પણ રિસાયકલિંગ પહેલા તમારા જે બી પ્લાસ્ટિક છે એને ધોઈને ડ્રાય કરી અને રિસાયકલિંગમાં આપો. અને ટેકનોલોજી અને AI જે છે એનો યુઝ કરી અને રિસાયકલિંગને. એક ખાલી તમારી વાતને વચ્ચે અટકાવું છું. આપણે દાખલા કે દૂધની જે થેલીઓ આપણે જે રિસાયકલિંગ માટે આપીએ છીએ, તો એ પણ આપ એવું સૂચો છો કે આપણે એને સાફ કરીને આપવું જોઈએ? બિલકુલ. કેમ કે જ્યાં ભીનો કચરો આવે, જ્યાં કન્ટામિનેશન આવે, જ્યાં ફૂડ આવે, એ રહે ત્યાં ગંદુ થઈ જવાનું. એ દૂધની થેલી આપણા ઘરમાં બી રહે, સાફ ના કરીએ તો એ ખરાબ થઈ જવાની છે. પછી એ વસ્તુ જો રિસાયકલિંગ પ્લાન્ટમાં આગળ જાય તો એ બધાને કન્ટામિનેટ કરે, આખી બેચ ખરાબ કરે. એટલે એ લોકો શું કરે, ત્યાંથી આવું ગંદુ હોય એને આગળ જ ના લઈ જાય, કેમ કે ત્યાં નાની નાની થેલી ને આ બધી વસ્તુ ધોવા માટે રિસાયકલિંગ પ્લાન્ટમાં કોઈ નથી બેસવાનું. તો આપણે જ આપણા ઘરેથી એને રિસ્પોન્સિબિલિટીથી મોકલીએ. જેમ કે ફૂડના પાર્સલના ડબ્બા, તો એને આપણે વ્યવસ્થિત સાફ કરીને, આપણે ઘરના બીજા વાસણો સાફ કરતા હોય એમ સાફ કરી, ડ્રાય કરી અને પછી રિસાયકલિંગમાં આપીએ. એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે આપણે એ કામ કરીએ કે એને આપણે જેમ કે કાચ છે તો લોકો કાચને એમ જ ફેંકી દે છે, પણ એને આપણે રિસ્પોન્સિબિલિટીથી એને રેપ કરીને પછી ફેંકવો જોઈએ. તો પ્લાસ્ટિકમાં પણ એવું છે કે રેધર દેન થ્રોઈંગ ઇટ ગંદુ, આપણે એને ક્લીન ડ્રાય કરીને રિસાયકલિંગમાં આપીએ. આ બધી નાની નાની વાતો છે, પણ આપણું એક યોગદાન પર્યાવરણની જાળવણીમાં આ બહુ મોટા યોગદાન છે એવું આપણે કહી શકીએ. બિલકુલ. તો પંક્તિ, આપે કેટલીક બહુ સરસ વાતો કરી અને એક રીતે જોયું તો થોડું અમને બધાને વિચારતા કર્યા એવી કેટલીક વાતો કરી. એ બદલ આપનો ખૂબ આભાર. અને આપ જે વિશાળ કાર્ય કરી રહ્યા છો, એક બહુ જ મોટા પાયે જે કાર્ય કરી રહ્યા છો અને એક વિઝન સાથે આપ જે કાર્ય કરી રહ્યા છો, એ માટે આપને અમારી ખરા હૃદયથી શુભકામના. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.